ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો આપણે એક આજે નવા જ પ્રશ્ન પણ બાળકો આપણો ટુ બી કન્ટિન્યુ બાળકો જે પ્રશ્ન હતો બેરોજગારી ઘટાડવા માટેના બાળકો જે ઉપાયો હતા બાળકો એના વિશે આપણે ચર્ચા કરતા હતા. બેરોજગારી બાળકો ઘટાડવા માટે બાળકો સરકારે બાળકો ઘણા બધા પગલાઓ છે એ હાથ ધરેલા છે અને એ અંતર્ગત બાળકો આપણે કાંઈક નવા જ આ જે પગલાઓ વિશે બાળકો અભ્યાસ છે કરવાનો છે. બાળકો આપણે ભારતની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની અંદર બાળકો આપણે મુખ્ય બે સમસ્યાઓ વિશે વાતચીત આપણે કરીએ છીએ. બાળકો એની અંદર વાત કરશું આપણે તો બેરોજગારીની બાળકો સ્થિતિ, બેરોજગારી બાળકો છે એના પ્રકારો અને બાળકો બેરોજગારી છે એનો અર્થ વિશે બાળકો આપણે અભ્યાસ કરી ગયા છે. આજે બાળકો આપણે છેલ્લે બાળકો અધૂરો પ્રશ્ન આપણો હતો બેરોજગારી ઘટાડવા માટેના બાળકો જે ઉપાયો હતા એમાં બાળકો આપણે આજે આગળ વધશું. જે બાળકો આપણે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો વિશે. આપણો આ પ્રશ્ન છે એના વિષયમાં આપણા આવા મુદ્દો છે આપણે જોઈએ એના વિશે. તો કે શિક્ષિત બેરોજગાર બેરોજગારી અને યુવા બેરોજગારી ઘટાડવા માટે તેઓમાં એટલે કે યુવાનોમાં કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ તેમજ શિક્ષણને અનુરૂપ રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ બાળકો. આ ઉપરાંત રોજગારી મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવા. ત્યાર પછી આગળનો મુદ્દો વિશે વાત કરશું આપણે ઉદ્યોગો સ્થાપવા. એમાં લઈએ આપણે તો નવા વેપાર રોજગાર ઉદ્યોગો ઓછી મૂડીરોકાણથી જો સ્થાપવામાં આવે તો સ્વરોજગારીની તકો વધુ ઊભી કરવામાં ઉપયોગી બને છે. આ માટે સરકારે શું કામ કર્યું? તો આ માટે સરકારે ઓછા વ્યાજ દરે ધિરાણ, કાચો માલ અને સાધન અને યંત્રોની પ્રાપ્તિ અને વેચાણ વ્યવસ્થા ઊભી કરાય છે. એના માટે બાળકો આ ઉપરાંત લઈએ તો એના પછીનો મુદ્દો છે એ છે શ્રમ શક્તિનું આયોજન. જોઈએ એના વિશે
કે એના દ્વારા બાળકો કેવી રીતે બાળકો રોજગારી ઘટાડી શકાય છે બાળકો એના વિશે પહેલાં વાત કરશું બાળકો આપણે કે રોજગારી ના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો બાળકો રહેલી છે તે બાબતને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોએ અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ અને શ્રમ શક્તિની માંગને ધ્યાનમાં રાખીને શ્રમિકોને ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા તાલીમી અભ્યાસો સરળતાથી ઉપલબ્ધ કરાવીને બેરોજગારીમાં ઘટાડો કરી શકાય છે. આ માટે સરકારે શું કામ કર્યું? આ માટે સરકારે દરેક રાજ્યમાં આઈટીઆઈ અને દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમ ની સ્થાપના કરી છે તેમજ નવા ઉદ્યોગો સ્થાપવા માટે યુવાઓને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ધિરાણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રોજગારીમાં વધારો કરીને બેરોજગારી ઘટાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. લોકો ત્યાર પછી રોજગાર વિનિમય કેન્દ્રો. ઓકે, વાત કરશું આપણે તો એનું કાર્ય શું બાળકો રોજગાર વિનિમય કેન્દ્રનું? તો કે બેરોજગારો ને નોંધણી કરવાનું અને તેમને રોજગારી આપવાનું. બાળકો આ માટે વર્તમાનપત્રો અને સામાયિકો બાળકો છે એ બહાર પાડવામાં આવે છે. તો કે રોજગાર અને કારકિર્દી નામના વર્તમાનપત્રો અને સામાયિકો દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવામાં તથા રોજગારી આપવામાં ઉપયોગી બને છે.
આ ઉપરાંત કેટલા કેન્દ્રો આવેલા છે બાળકો? તો કે સમગ્ર દેશમાં 2015 મુજબ 947 જેટલા રોજગાર વિનિમય કેન્દ્રો શરૂ કરાયા છે. બાળકો જરૂરી માહિતી લઈએ બાળકો. એ જરૂરી માહિતી રોજગાર સંબંધી એટલે કે બેરોજગારોને બાળકો રોજગાર સંબંધી માહિતી મળે તે માટે કહી શકાય બાળકો આપણે. તો કે એના માટે બાળકો રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા મોડેલ કેરિયર સેન્ટરો અને હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે, જે 1800, 425 અને 15 અને 14 બરાબર આ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી બેરોજગારોને માહિતી અને માર્ગદર્શન મળે છે. અને રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા દર વર્ષે બાળકો રોજગાર મેળાઓ શરૂ કરવામાં આવ્યા છે. તો આ વાતચીત થઈ. દેશની અંદર બાળકો જે બેરોજગારો છે એ બેરોજગારોને બાળકો જે બેરોજગારી બાળકો છે એ દૂર કરવા માટે બાળકો સરકારે કેવા કેવા પ્રકારના પગલાઓ બાળકો ભરેલા છે એના વિશે બાળકો આપણે અહીંયા જોયેલું છે. જે બાળકો વિસ્તૃત માહિતી મેળવી એના અંદર સમજીને તો સૌથી પહેલા કીધું કૌશલ્ય અને શિક્ષણ. એક બાજુ બાળકો યુવાનોની અંદર કૌશલ્યનો વિકાસ કરવાની બાળકો જરૂરિયાત છે. જે યુવા શિક્ષિત છે, યુવા બેરોજગાર છે, શિક્ષિત બેરોજગાર છે બાળકો, ખરેખર બાળકો એનામાં ટેલેન્ટ એટલે કે બાળકો ખાસ કરીને બાળકો એનામાં કૌશલ્યનો વિકાસ કરવાની જરૂરિયાત છે. બાળકો જો કૌશલ્યનો વિકાસ થશે તો બાળકો એને જરૂરી માત્રામાં બાળકો રોજગારી મળશે. બાળકો જો જરૂરી માત્રામાં બાળકો રોજગારી મળશે તો આવક વધશે અને દેશમાંથી બાળકો બેરોજગારી આપણે દૂર કરી શકીશું. પણ ક્યારે બાળકો રોજગારી મળશે? એને જો એનામાં કાંઈક કૌશલ્ય હશે, કાંઈક આવડત હશે, કાંઈક જ્ઞાન હશે, કાંઈક ટેલેન્ટ હશે બાળકો, તો બાળકો આપણે એને રોજગારી આપી શકીશું. એટલે પેલું કીધું છે બાળકો કૌશલ્ય યુવાનો અને શિક્ષિત બેરોજગારોમાં બાળકો આ બાબત ખાસ જરૂરી છે. બીજું બાળકો શિક્ષણ. બાળકો શિક્ષણને અનુરૂપ બાળકો રોજગારી હોવી જોઈએ. તો ઘણીવાર બાળકો એવું બને છે કે બાળકો આપણે જે પ્રમાણે બાળકો લાયકાત મેળવી લીધી હોય બાળકો એ પ્રમાણે બાળકો બહાર નીકળીએ આપણે લાયકાત લઈને તો બાળકો એ પ્રમાણે બાળકો રોજગારી હોતી જ નથી. તો આવો પ્રશ્ન બાળકો ઘણીવાર છે એ બનતા હોય છે અને બાળકો આપણે કેવા રહીએ છીએ? પછી બાળકો આપણે બેરોજગાર રહીએ છીએ. તો આવું ન થાય એટલા માટે શું કરવું જોઈએ? શિક્ષણને અનુરૂપ બાળકો રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ. અને બાળકો બીજું એ કહી શકાય કે આનાથી વિરુદ્ધ બાળકો લઈએ આપણે કે રોજગારી મુજબ બાળકો અભ્યાસક્રમ તૈયાર કરવા જોઈએ, જેથી કરીને બાળકો જેવી રોજગારી એવા અભ્યાસક્રમ, જેવી બાળકો તમે લાયકાત લઈને બહાર નીકળશો એટલે બાળકો તમારી સામે રોજગારી માટેની બાળકો વિપુલ તકો બાળકો તમારી સામે રહેલી હશે. તો બાળકો આપણે બેરોજગારી ઘટાડી શકીશું. આવી રીતે એટલે કૌશલ્ય અને શિક્ષણ. બીજું બાળકો ઉદ્યોગો સ્થાપવા. નવા વેપાર રોજગાર ઉદ્યોગો સ્થાપીને બાળકો એમ કહેવામાં આવે છે કે ઓછી મૂડીરોકાણથી બાળકો જો સ્થાપવામાં આવે તો બાળકો સ્વરોજગારીની તકો બાળકો છે એ ઊભી કરવામાં બાળકો આપણને ઘણા બધા આવા ઓછી મૂડીરોકાણથી બાળકો જો આપણે ઉદ્યોગો શરૂ કરશું તો બાળકો એમ કહેવામાં આવે કે એની અંદર બાળકો વધુમાં વધુ બાળકો શ્રમિકો કામ કરશે. તો એનો મિનિંગ એવો થયો બાળકો કે એની અંદર બાળકો વધુમાં વધુ લોકોને શું મળશે? બાળકો બાળકો એમાં વધુમાં વધુ લોકોને બાળકો આપણે રોજગારી આપણે આપી શકીશું. એટલે કીધું છે એમ કે નવા રોજગાર ઉદ્યોગો ઓછી મૂડીરોકાણથી
જો સ્થાપવામાં આવે તો બાળકો સ્વરોજગારી બાળકો વિપુલ તકો બાળકો છે એ ઊભી કરવામાં આપણને ઉપયોગી બને છે બાળકો. જો બાળકો ઓછી મૂડીરોકાણથી બાળકો સ્વરોજગારી ઊભી કરવામાં આવે તો વેપાર ઉદ્યોગો બાળકો શરૂ કરવામાં આવે તો બાળકો એ બધા લોકોને બાળકો એ યુવાનોને બાળકો રોજગારી બાળકો છે એ પ્રાપ્ત થશે અને બાળકો ઓછી મૂડીરોકાણથી ઉદ્યોગો શરૂ થશે તો બાળકો પોતે બાળકો વ્યવસાય પોતે કરી શકશે, એટલે જેને કહેવાય સ્વરોજગારી. બાળકો આ માટે બાળકો સરકારે શું કામ કર્યું છે કે આવા યુવાનોને બાળકો સ્વરોજગારી મળી શકે તે માટે તો કે ઓછા વ્યાજદરે બાળકો ધિરાણની બાળકો સગવડતા પૂરી પાડી છે, એટલે કે લોનની બાળકો સગવડતા પૂરી પાડેલી છે. કાચો માલ અને બાળકો સાધન અને યંત્રોની બાળકો પ્રાપ્તિ થઈ શકે બાળકો એવી બાળકો ગવર્મેન્ટે વ્યવસ્થા કરી છે. બાળકો એવી બાળકો ગવર્મેન્ટે બાળકો સબસિડીની બાળકો વ્યવસ્થા ગવર્મેન્ટે કરેલી છે. અને વેચાણ વ્યવસ્થા એક માર્કેટ બાળકો ઊભું કરેલું બાળકો છે કે આવા જે કંઈ યુવાનો છે બાળકો ઉદ્યોગ વેપાર રોજગાર દ્વારા બાળકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે બાળકો એને યોગ્ય બજાર મળે, યોગ્ય વેચાણ થાય બાળકો એવી વેચાણ વ્યવસ્થા બાળકો છે એ ઊભી કરવામાં આવેલી છે, જેથી કરીને બાળકો યુવાઓએ એ આ પ્રકારના ઉદ્યોગો છે વેપાર છે એ સ્થાપીને ઓછી મૂડીરોકાણથી સ્થાપીને બાળકો સ્વરોજગારી મળી શકે તો દેશમાંથી બાળકો બેરોજગારી આપણે દૂર કરી શકીશું આપણે. તો આ હતું ઉદ્યોગો સ્થાપવા માટે. બાળકો ત્યાર પછી વાત કરીએ આપણે શ્રમ શક્તિનું આયોજન. બાળકો એમ કહેવામાં આવે છે કે બાળકો રોજગાર ક્ષેત્રે એટલે કે રોજગારીના નવા ક્ષેત્રોમાં બાળકો નવા ઘણા બધા ક્ષેત્રો બાળકો ડેવલપમેન્ટ થયેલા છે અને બાળકો એ ક્ષેત્રમાં બાળકો રોજગારીની બાળકો વિપુલ તકો છે રહેલી આપણા માટે છે. એટલે કીધું છે એમ કે રોજગારીના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે અને બીજું કીધું કે આ જ બાબતને ધ્યાનમાં રાખીને બાળકો આ પ્રમાણે શાળા અને કોલેજોએ બાળકો એ પ્રમાણના બાળકો અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. બાળકો ટુ બી પ્રેક્ટિકલ બાળકો જ્યાં સુધી બાળકો આપણી પાસે પ્રેક્ટિકલ જ્ઞાન નહીં હોય બાળકો ત્યાં સુધી બાળકો આપણે રોજગારી મેળવી શકીશું નહીં. તો શું કરવું જોઈએ એના માટે તો કે વિદ્યાર્થીઓને બાળકો ખરેખર તો પ્રત્યક્ષ જ્ઞાન આપવું જોઈએ. બાળકો જો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવે તો જ એ બાળકો એ છે રોજગારીની બાળકો એની બાળકો વિપુલ તકો છે રહેલી આપણને અમે જોવા મળે છે. એટલે કીધું એમ બાળકો શાળા અને કોલેજ બાળકો એ પ્રમાણે બાળકો અભ્યાસક્રમ દાખલ કરવા જોઈએ. શ્રમ શક્તિની બાળકો માંગને ધ્યાનમાં રાખીને શ્રમિકોને શું કરવું જોઈએ બાળકો શ્રમ શક્તિ એટલે બાળકો માનવ શક્તિ બાળકો જે શ્રમિક કામ કરે છે એની બાળકો વર્તમાન સમયની માંગ શું છે એટલે કે શ્રમ શક્તિની માંગને ધ્યાનમાં રાખીને શ્રમિકોને શું કરવું જોઈએ બાળકો માર્કેટની અંદર કેવા પ્રકારની રોજગારી બાળકો ઉપલબ્ધ છે તો એ મુજબ બાળકો શ્રમિકોને ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા તાલીમી અભ્યાસક્રમો સરળતાથી ઉપલબ્ધ કરાવીને શું કરી શકીએ બાળકો આપણે તો આપણે એમાં બેરોજગારીમાં આપણે બહુ ઘટાડો કરી શકીશું આપણે. તો આ વાત થઈ બાળકો આના વિશે બાળકો આ માટે બાળકો રાજ્ય સરકાર બાળકો કેવા પ્રકારના બાળકો એ માટે કેન્દ્ર સરકાર અને બાળકો રાજ્ય સરકાર કેવા પ્રકારના પગલાં બાળકો ભરેલા છે તો બાળકો એ માટે કેન્દ્ર સરકાર અને બાળકો રાજ્ય સરકારે દરેક રાજ્યની અંદર અને તાલુકા અને બાળકો જિલ્લા મથકની અંદર બાળકો આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યક્ષ જ્ઞાન આપીને થિયરિકલ જ્ઞાન આપીને એનામાં કૌશલ્યનો વિકાસ થઈ જાય એ માટે બાળકો કહેવામાં આવે છે કે સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ બાળકો એમને કંઈક સ્કિલ કૌશલ્ય હેઠળ બાળકો એને તાલીમ આપવામાં આવે છે બાળકો ત્યાર પછી બાળકો એ સ્વરોજગારી મળી શકે તે માટે બાળકો છે ત્યાં બાળકો તાલીમી કેન્દ્રો બાળકો શરૂ કરવામાં આવેલા છે. એટલે કે દરેક રાજ્યમાં તાલુકા અને જિલ્લા મથકે આઈટીઆઈની બાળકો સ્થાપના કરવામાં આવી છે અને બાળકો આ ઉપરાંત દરેક રાજ્યની અંદર એક આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ વ્યાવસાયિક બાળકો આવા પ્રકારના બાળકો કોર્સ ઉપલબ્ધ કરાવીને દેશના જે યુવાનો છે શિક્ષિત બાળકો છે એ શિક્ષિતોને બાળકો રોજગારી પૂરી પાડવામાં અથવા રોજગારીની તકો બાળકો વિપુલ માત્રામાં પૂરી પાડી શકે બાળકો તેવા સર્ટિફિકેટ ટૂંકા ગાળાના અને બાળકો તાલીમી અભ્યાસક્રમ બાળકો છે એ પૂરા પાડવામાં આવે છે.
જેથી કરીને બાળકો એ જરૂરી માત્રામાં એટલે કે જરૂરી બાળકો રોજગારી મેળવી શકે અને બાળકો બેરોજગારી આપણે દૂર કરી શકીએ આપણે. એટલે કીધું છે એમ ધિરાણને બાળકો આના માટે આઈઆઈટી આઈઆઈએમની બાળકો સ્થાપના કરવામાં આવી છે અને બાળકો આ ઉપરાંત બાળકો નવા ઉદ્યોગો સ્થાપવા માટે યુવાનોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ બાળકો ધિરાણની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને બાળકો આપણે રોજગારીમાં વધારો કરીને બાળકો બેરોજગારીમાં ઘટાડો આપણે કરી શકીશું. આ ઉપરાંત બાળકો રોજગાર વિનિમય કેન્દ્રો, બાળકો રોજગાર વિનિમય કેન્દ્રો બાળકો દરેક જિલ્લામાં હોય છે અને બાળકો એનું કામ શું છે તો કે બેરોજગારોની નોંધણી કરવાનું અને તેમને રોજગારી આપવાનું કામ એ કોણ કરે છે તો કે કામ કોણ કરે છે તો કે રોજગાર વિનિમય કેન્દ્રો કરે છે. બાળકો એના માટે બાળકો એમને મુખ્ય બે પ્રકારના બાળકો સામાયિક અને બાળકો વર્તમાનપત્રો બહાર પાડેલા છે. બાળકો રોજગાર નામનું બાળકો વર્તમાનપત્ર અને સામાયિક લે બાળકો તો કારકિર્દી નામનું બાળકો સામાયિક બાળકો છે એ ઉપલબ્ધ કરાવીને બેરોજગારોને બાળકો જરૂરી રોજગાર સંબંધી બાળકો જે માહિતી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત બાળકો સમગ્ર દેશમાં 2015 સુધી બાળકો 947 જેટલા બાળકો રોજગાર વિનિમય કેન્દ્રો બાળકો શરૂ કરવામાં આવેલા છે. આ ઉપરાંત બાળકો માહિતી મળી શકે, રોજગાર સંબંધી માહિતી મળી શકે બેરોજગારોને એના માટે મોડેલ કેરિયર સેન્ટરો અને હેલ્પલાઇન નંબર છે એ શરૂ કરવામાં આવેલા છે. એ છે 1800 425 અને 15 અને 14 બાળકો આ નંબરો બાળકો છે એ શરૂ કરવામાં આવ્યા છે કે જેમાંથી કોલ કરીને બાળકો આપણે જરૂરી રોજગાર સંબંધિત એટલે કે બેરોજગારોને રોજગાર સંબંધિત બાળકો માહિતી છે એ પૂરી પાડવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે. અને બાળકો આ જ રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા બાળકો દેશની અંદર બાળકો વારંવાર દર વર્ષે બાળકો રોજગાર વિનિમય મેળાઓ યોજવામાં આવે છે, જેથી કરીને બાળકો દેશની અંદર વધુમાં વધુ લોકોને રોજગારી મળી શકે અને બેરોજગારી ઘટાડી શકે બાળકો તે માટે બાળકો એ પગલાઓ હાથ ધરવામાં આવેલા છે. બાળકો આ ઉપરાંત બાળકો છેલ્લી અંદર જોઈએ બાળકો આપણે તો કે બાળકો એની અંદર છેલ્લો મુદ્દો છે એ છે યોજનાઓ અને કાર્યક્રમો. ભારત સરકારે દેશના યુવાનો માટે તો યુવા બેરોજગારો માટે બાળકો 3 કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલા છે. એક મેક ઇન ઇન્ડિયા, બીજું ડિજિટલ ઇન્ડિયા, ત્રીજું સ્કિલ કૌશલ્ય આધારિત બાળકો છે પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવામાં આવેલા. આ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલા છે. જો આ યોજનાઓ અને કાર્યક્રમો છે એ બાળકો એ યોજનાઓ અને કાર્યક્રમોનો બાળકો જો વ્યાપ છે એ વધારવામાં આવે તો દેશની અંદરથી બાળકો એમ કહેવામાં આવે છે કે બેરોજગારી ઘટાડવામાં બાળકો આ યોજનાઓ અને કાર્યક્રમ બાળકો છે એ અસરકારક બાળકો સાબિત છે થઈ શકે. પણ બાળકો એમ કહેવામાં આવે છે કે બાળકો આમ બેરોજગારી ઘટાડવા માટે બાળકો આ પ્રકારના બાળકો સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા બાળકો છે હેઠળ બાળકો ધિરાણ બાળકો સગવડતા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને બાળકો એમ કહેવાય કે સ્કિલ ઇન્ડિયા હેઠળ બાળકો યુવાનોને રોજગારી મળી શકે તે માટે પગલાં હાથ ધરવામાં આવે છે. તો બાળકો આ હતું શિક્ષિત બેરોજગારો છે દેશમાં અશિક્ષિત બેરોજગારો છે એને જરૂરી રોજગારી મળી શકે તે માટે બાળકો સરકારે હાથ ધરવામાં બાળકો આવેલા જે ઉપાયો બાળકો છે એના વિશે બાળકો આપણે આજે ચર્ચા કરી. આજે બાળકો અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં બાળકો આપણે ગરીબી દૂર કરવા માટેના બાળકો જરૂરી ઉપાયો વિશે એ પણ સરકારી ઉપાયો વિશે સરકારી પગલાઓ છે બાળકો આપણે અભ્યાસ કરવાનો છે. આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.